વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે, ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા ટીપી રોડને ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટેરા બળદેવનગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપીને આ મકાનો ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. તે છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા ન હતા અને તેઓના દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે નકારી દીધી છે. ત્યારે હવે આ મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી છે. ડિમોલિશનની આ કામગીરી અંતર્ગત સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈના ટીપી રોડને ખુલ્લો કરવામાં આવશે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એક્વાટિક સ્ટેડિયમ નજીક ખુલશે. આ રોડ પરથી સીધા એક્વાટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાંક તથા કોમર્શિયલ પ્રકારના મળી કુલ 29 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ડિમોલેશનની આ કામગીરીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.